ત્યાંથી બધા ચાલ્યા ગયા. શિવનો ભાગ બંધ થઈ ગયો એટલે કોઈ યજ્ઞ નથી કરતું. દક્ષ પ્રજાપતિને એમ થયું કે કોઈ યજ્ઞ નથી કરતું તો લાવ મારા ઘરેથી જ હું શરૂઆત કરું. હું યજ્ઞ કરું અને હું જ ભાગ બંધ કરું એટલે બધાએ ભાગ બંધ કરી દેશે. અને કોઈ નવો રિવાજ કાઢવો હોય તો કોઈક મોટા ઘરેથી શરૂઆત કરે ને તો વાંધો નહીં. બાકી નાનો માણસ જો નવો ચીલો ચાતરે ને તો આખું ગામ એને મેણા મારે કે તું એવો કયો મોટો થઈ ગયો છો કે તારા ઘરેથી તે આ રિવાજ બંધ કર્યું. હા, પણ કોઈ એવો રિવાજ હોય મોટા ઘરેથી શરૂઆત થાય ને તો પછી બધા વાંધો ના હાલે કે હા બરોબર છે. પણ નાનો માણસ જો આવી ભૂલ કરી જાય ને તો બધા એને સંભળાવતા હોય. એટલે દક્ષ કહે કે હું જ મારે ત્યાં યજ્ઞ કરું અને મારે ત્યાંથી શિવનો ભાગ બંધ કરી દઉં. શિવે યજ્ઞનો આરંભ કર્યો, બધાને બોલાવ્યા. આ યજ્ઞમાં શિવને આમંત્રણ નથી આપ્યું દક્ષે. દક્ષનું આયોજન છે, યજ્ઞ બહુ સરસ કરે છે, પણ શિવને આમંત્રણ નથી. શિવનો સંસ્કૃતમાં શિવ એટલે કલ્યાણ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ એટલે કલ્યાણ થાય. અને જે કાર્યમાં તમે કલ્યાણની ભાવના ન રાખો એ કાર્ય કોઈ દિવસ સફળ ન થાય. શિવને જ આમંત્રણ નથી. બધા દેવતાઓને આમંત્રણ. એટલે બધા દેવતાઓ જ્યારે કૈલાસમાં આ સ્વર્ગમાં જતા હતા ને યજ્ઞમાં, ત્યારે કૈલાસ ઉપરથી નીકળ્યા. જવાના રસ્તા તો ઘણા હશે સ્વર્ગમાં જવાના, પણ ખબર હતી કે શિવને આમંત્રણ નથી, આપણને આમંત્રણ છે. એટલે શિવને બતાવવા માટે થઈને નીકળ્યા કે જુઓ તમારા સસરાના ઘરે પ્રસંગ છે, અમે જઈએ ને તમે નહીં. આપણા કોઈ સંબંધીના ઘરે પ્રસંગ હોય અને એ સંબંધીને આપણને મનમેળ ન હોય એટલે એ સંબંધી આપણને પત્રિકા ન લખે, આપણને ન લખે પણ આપણા પાડોશીને લખે. અને પાડોશીને ખબર હોય કે આ લોકોને અત્યારે બોલવાના સંબંધ નથી, છતાં પાડોશી જ્યારે એના ઘરે પ્રસંગમાં જાય ને ત્યારે આપણા ઘરની બાજુમાંથી નીકળે. બાજુમાંથી નીકળે ત્યાં સુધી વાંધો નહીં, પાછો આપણને પૂછતો જાય કે તમારા સગાના ઘરે લગ્ન છે, અમે જઈએ છીએ, તમે નથી હાલતા? અમે નથી હાલતા તો તને કંકોત્રી આવી છે. તો દેવતાઓ પણ ખબર છે કે શિવને આમંત્રણ નથી, થતા કૈલાસ ઉપરથી નીકળ્યા. અને સતી શિવની સામે બેસી અને કથા સાંભળે છે. અને જ્યાં આકાશમાં વિમાન જોયા, સતી બિલોકી વ્યોમ વિમાના સતી બિલોકી વ્યોમ વિમાના જાત ચલે સુંદર વિધિના સતી વિલોકી વ્યોમ વિમાના. વ્યોમમાં વિમાન જોયા સતીએ અને ખબર પડી કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે. બાપના ઘરે પ્રસંગ હોય અને કઈ દીકરીને જવાનું મન ન થાય. પિતાના ઘરે પ્રસંગ છે એટલે સતીએ શિવને કહ્યું કે મહારાજ, મારા પિતા અને તમારા સસરાને ત્યાં સુંદર એવો પ્રસંગ છે. મારી બધી બહેનો વિમાનમાં બેસી બેસીને જુઓ જાય છે.
મને પણ જવાની ઈચ્છા છે, મને પણ મારા મૈયરિયામાં જવાનું મન છે. જો તમે કહેતા હો તો હું જાઉં. મારી બહેનો પણ બધી જાય છે. શંકરની મોજડીમાં એક પદ આવતું, વડીલોને ખબર હશે. ભવાની બોલ્યા, સૌ કોઈ મૈયરીએ જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરીએ જાય રે. મને મૈયર જવાના ઘણા કોડ રે, મુખ બોલો ને મહાદેવજી. સૌ કોઈ મૈયરીએ જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરીએ જાય રે. મને મૈયર જવાની ઘણા કોડ રે, મુખ બોલો રે શ્રી રામજી. એ મુખ બોલો ને મહાદેવજી. એ મુખ બોલો ને મહાદેવજી. કેટલા દાડે પાછા આવશો પાર્વતી, કેટલા દાડે પાછા આવશો રે. મુખ બોલો ને મહાદેવજી. કેટલા દાડે પાછા આવશો પાર્વતી, કેટલા દાડે પાછા આવશો રે. મુખ બોલો ને મહાદેવજી. જેટલા પીપલડાના પાંદ મહાદેવજી, જેટલા પીપલડાના પાંદ રે. અમે એટલા દાડે પાછા આવશું રે. મુખ બોલો ને મહાદેવજી. એ મુખ બોલો ને મહાદેવજી. એ મુખ બોલો ને મહાદેવજી. સતી કહે કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, અને જો તમે કહેતા હો, જો મહેશ મોહે આયસુ દેહી કછુદીને જાય, જો તમે આજ્ઞા આપો તો થોડા દિવસો જઈ અને મારી મા પાસે રહું. શિવ કહે, દેવી આ યજ્ઞનું આમંત્રણ આપણને નથી, ત્યાં ન જવાય. આપણને ક્યાં આમંત્રણ છે? સતી દલીલ કરે છે કે મહાદેવ, તમે તો મને કથામાં એકવાર એમ કહેતા હતા કે પિતા, પતિ અને ગુરુ એ ત્રણના ઘરે તો વગર આમંત્રણે જઈ શકાય. આ મારા પિતાનું ઘર છે. તમે જ કહેતા હતા પિતા, પતિ, ગુરુ વગર આમંત્રણે જવાય. શિવ કહે, સતી તમારી વાત સાચી છે, પણ ત્યાં ગયા પછી એ ગરધણી જો આપણને વક્ર દ્રષ્ટિથી જોતો હોય તો ત્યાં કને જવામાં કલ્યાણ નથી. તમારું અપમાન થશે સતી. સતી માન્યા નથી. શિવ સતીને સમજાવવામાં નિષ્ફળ ગયા છે. સતીએ જવાની જીદ કરી અને છેલ્લે શિવે કહ્યું કે સતી તો પછી જવું હોય તો જાવ. સતી નીકળ્યા. શિવને ખબર છે કે સતી હવે પાછા નથી આવવાના,
સતીના વસ્ત્ર અલંકાર લઈ અને 2 દૂતોને ભેગા મોકલ્યા છે. સતી પિતાના યજ્ઞ તરફ આવે છે અને જ્યાં યજ્ઞ તરફ આવતા જોયા સતીને, દક્ષને ખબર પડી મારી દીકરી આવે છે. ત્યાં કને પોતાના પત્નીને અને બધી દીકરીઓને કીધું કે જોઈ લો, સતી આવે છે, પણ ખબરદાર છે કોઈ સતીને બોલાવતા નહીં. વિચાર કરો, આને કેટલું અભિમાન હશે દક્ષને. દીકરી સામે ચાલીને બાપના ઘરે આવે છે, પણ બાપ એમ બોલે કે કોઈ સતીને બોલાવતા પણ નહીં. સતી આવ્યા, અહીં કને બધાનો વ્યવહાર સમજી ગયા, પણ સતીની માતા પ્રસૂતિથી ન રહેવાનું, એટલે પ્રસૂતિને એમ થયું કે લાવ મારી દીકરીને મળું. સતીને મળવા જાય, પણ સતી તો બધી વાત સમજી ગયા હતા. માને કહ્યું કે માં ત્યાં જ ઉભા રહ્યો, પેલા મને યજ્ઞશાળામાં જઈને જોવા દો. આ યજ્ઞશાળામાં મારા પતિનો ભાગ છે કે નહીં? સતી યજ્ઞશાળામાં પ્રવેશ કરે. યજ્ઞશાળાનો નિયમ છે કે ઈશાન ખૂણામાં ભગવાન મહાદેવનું સ્થાપન હોય, પણ સતી જેવા યજ્ઞશાળામાં પ્રવેશ કરે તો ઈશાન ખૂણામાં મહાદેવનું સ્થાપન દેખાતું નથી. સતી સમજી ગયા. તરત જ શિવનું યાદ કર્યા અને પછી પ્રજાપતિ દક્ષને કહે છે કે પિતાજી, જેને આ લોકમાં કોઈ પ્રિય કે અપ્રિય નથી, આ શિવનો તમે વિરોધ કર્યો. અરે એકવાર જે શિવ નામ લે ને એ મનુષ્ય ભવસાગરથી પાર થઈ જાય. એને તમે અમંગલ ગણ્યા. પિતાજી, આ શરીર તમારાથી પ્રગટ થયું છે, તો હવે હું આ શરીરને ધારણ કરી રાખવા માંગતી નથી. કારણ કૈલાસમાં કદાચ મને મશ્કરીમાં પણ શિવ ક્યારેક દક્ષ કન્યા કહેશે ને તો મારે ત્યારે મરવા જેવું થશે. આ શરીર તમારા થકી પ્રગટ થયું છે, હું રાખીશ નહીં. અને પછી સતી દેહનો ત્યાગ કરે છે. કઈ રીતે? પ્રાણ અને અપાન વાયુને નાભી ચક્રમાં સરખા કરી હૃદયથી ભ્રુકુટીમાં પ્રાણ ખેંચે અને પછી અગ્નિ વાયુને સ્મરણ કરી અને અગ્નિ વાયુનું ધ્યાન ધર્યું. ત્યાં તો અગ્નિ અને વાયુ એમાંથી પ્રગટ થયા. અગ્નિવાયુ પ્રગટ થયા અને એ અગ્નિવાયુથી સતીનો દેહ બળી અને ભસ્મ થઈ ગયો. ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો. નારદજી દોડીને સીધા કૈલાસમાં ગયા. મહાદેવ, ગજબ થયો. શું? દક્ષના યજ્ઞમાં સતીએ દેહનો ત્યાગ કર્યો અને ત્યાં તો મંડ્યા શિવ ધ્રુજવા. શિવે તરત જ પોતાની જટાને ખોલી, જટાને જોરથી ધરતી ઉપર પછાડી, તો એમાંથી વીરભદ્ર નામનો યોદ્ધો પ્રગટ થયો. શિવની પરિક્રમા કરી. વીરભદ્ર કહે કે મહારાજ, હું આપનું શું કાર્ય કરું? શિવે આવેશમાં કહી દીધું કે જાઓ, જઈ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. પૃથ્વીને કંપાવતો વીરભદ્ર ગણોની સાથે આવે છે જ્યાં કને દક્ષનો યજ્ઞ છે. સૌથી પહેલા યજ્ઞશાળામાં પ્રવેશ કરે ત્યાં તો ભૃગુ ઋષિ બેઠા છે. ભૃગુ ઋષિના દાઢી મૂછ ખેંચી અને યજ્ઞકુંડમાં હોમી દીધા. સ્વાહા. કારણ શિવ નિંદા થઈ. ત્યારે ભૃગુ ઋષિએ દાઢીમાં હાથ નાખીને ખંજવાડીને કીધું હતું કે ભલે થઈ, શિવની નિંદા થવાની જરૂર હતી. દાઢી ઉપર હાથ ફેરવ્યો હતો એટલે દાઢી મૂછ હોમી દીધા. ક્યાંથી આગળ જાય? સભામાં ભૂખાદેવ બેઠા છે. વીરભદ્રએ જઈ ભૂખાને એક થપાટ મારી
એના 32 દાંત કાઢી અને આ 32 દાંત યજ્ઞ કુંડમાં હોમી દીધા. સ્વાહા. કારણ શિવ નિંદા વખતે ભૂખાએ ખડખડાટ દાંત કાઢ્યા હતા. ત્યાર પછી આગળ જાય તો ભગ બેઠા છે. ભગની 2 આંખો કાઢી નાખી અને 2 આંખો યજ્ઞકુંડમાં હોમી દીધી. સ્વાહા. કારણ કે જ્યારે શિવની નિંદા થઈ ત્યારે ભગે નેત્રથી કટાક્ષ કર્યો હતો કે ભલે થઈ શિવની નિંદા, નેત્રથી કટાક્ષ કર્યો એટલે એના નેત્ર હોમી દીધા. પછી દક્ષ પ્રજાપતિને પકડ્યો, એનું મસ્તક કાપવા જાય, કપાતું નથી. શિવને યાદ કર્યા. શિવે કહ્યું કે એને યજ્ઞનું કાંડું બાંધ્યું છે. વીરભદ્રએ તરત જ એના યજ્ઞનું કાંડું કાઢી નાખ્યું. 2 પગ વચ્ચે દબાવી મસ્તકને જેવો આંચકો આપ્યો, મસ્તક ધડથી અલગ થઈ ગયું. મસ્તક ખોબામાં લઈ વીરભદ્ર યજ્ઞકુંડની પાસે આવે અને કહે કે આ નાળિયેર હોમું છું. સ્વાહા. દક્ષ પ્રજાપતિનું મસ્તક હોમી દીધું. શિવ જ્યારે કોપ્યા ને, ભોળો છે પણ ભયંકર કેવો છે જુઓ. એ ભોળો છે અને જ્યારે ભયંકર થાય ત્યારે એનું રુદ્ર રૂપ કેવું હોય છે. સદાશિવ એનું આ રૌદ્ર રૂપ અને આ જોતા જ બધા દેવતાઓ બધા થરથર કાપવા લાગ્યા છે. દક્ષનો યજ્ઞ અધૂરો રહી ગયો. બધા દેવતાઓ પ્રાર્થના કરે અને શિવ પાસે જાય અને શિવને કહ્યું કે મહાદેવ આપ પધારો અને આ યજ્ઞને પૂર્ણ કરાવો. દેવતાઓ આવી અને શિવને યાદ કરે, શિવની પ્રાર્થના કરે. માલકોસ દેવતાઓ શિવના શરણે આવ્યા દક્ષનો યજ્ઞ પૂર્ણ કરાવવા માટે થઈને. શિવને યાદ કરી અને વંદન કરતા દેવતાઓ કહે સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ.
આજે આપણી કથામાં કોઠારા દરબારગઢમાં જગદંબા મોમાઈ જ્યાં બેઠી છે ત્યાં સ્થાનથી પરમ પૂજ્ય દેવીબા અમારા માવડી જેને અમે કહીએ તે પધાર્યા છે અને એમને અહીં પછી નીકળવાનું હોવાથી પછમાં જ યજમાન પરિવાર પૂજ્ય દેવીબાનો આશીર્વાદ લઈ એમનું અભિવાદન કરીને કોઠારાઠે ડબડાસાથી માવડી પધાર્યા છે ત્યાં કને પણ અમે દેવી ભાગવત વગેરે કર્યું અને માની અમારા ઉપર ખૂબ અમી દૃષ્ટિ છે જ્યાં જ્યાં આવું આયોજન હોય ત્યાં શક્ય એટલા પ્રયત્ને ભગવતી વધારે અને આશીર્વાદ આપે છે. તો શાંતિબેન મુખ્ય યજમાનના ધર્મપત્ની શાંતિબેન આવી અને માળીનું સન્માન કરશે. યજમાન પત્ની શાંતિબેન પૂજ્ય દેવીબાના આશીર્વાદ ગ્રહણ કરશે. ગંભીરનાથ ગંભીરનાથ બોલો મોમાય માત કી જય. ધબકે છે ઉર બ્રહ્માંડમાં ગંભીરનાદ મૃદંગના ધબકે છે ઉર બ્રહ્માંડમાં નિત હોતે નાદ પ્રચંડના નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ સતસૃષ્ટિ તાંડવ રચયિતા રાજ રાજ નમો નમઃ સતસૃષ્ટિ તાંડવ રચયિતા રાજ રાજ નમો તવ શક્તિ માંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા તવ શક્તિ માંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા ચહુવેદ ગાય સંહિતા ચહુવેદ ગાયે સંહિતા નટરાજ રાજ
મહાદેશ્વર મહાદેવ કી જય. દેવતાઓ બધા શિવના શરણે ગયા. ભગવાન ભવાનીપતિને યાદ કર્યા. હે ભોળાનાથ, આપ આ દક્ષિણનો જે અધૂરો યજ્ઞ છે ને એને પૂર્ણ કરાવવું. દેવતાઓએ પ્રાર્થના કરી એટલે શિવ ત્યાં પધાર્યા. પોતાના ગણોને કહ્યું કે જાઓ કોઈનું મસ્તક લઈ આવો. શિવના ગણો સામે ગયા તો બકરો સામે મળ્યો. બકરાનું માથું કાપી આવ્યા. બકરાનું માથું દક્ષનું જે ધડ પડ્યું હતું એના હારે લગાડ્યું અને શિવે જેવી દ્રષ્ટિ નાખી ત્યાં તો દક્ષ બેઠું થયું. દક્ષ બેઠો થયો અને બે હાથ જોડી શિવની ક્ષમા માંગવા જાય, પ્રાર્થના કરવા જાય, પણ જીભ બકરાની હતી એટલે બડબડ 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 કરવા લાગ્યો. શિવ રાજી થયા, બોલે કે આ વાત તો મને બહુ ગમે છે. એટલે આજે પણ ઘણા શંકરના મંદિરે દર્શન કરવા જાય ત્યારે બડબડ કરે છે ને, શિવને ગમે છે. દક્ષ યજ્ઞ સદાશિવે પૂર્ણ કરાવ્યો અને સતીએ છે દેહ ત્યાગ કર્યો. ત્યાર પછી આ પૃથ્વી ઉપર તારકાસુર નામના દૈત્યનો ત્રાસ વધ્યો. તારકાસુર એટલે સમાજની અંધશ્રદ્ધા. આ સતી કોણ છે? શ્રદ્ધા. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો. શિવ અને સતીએ શ્રદ્ધા અને વિશ્વાસ છે, પણ સતીએ દેહ ત્યાગ કર્યો એટલે તારકાસુરનો ત્રાસ વધ્યો. આ અંધશ્રદ્ધા. આજે માણસો એવી અંધશ્રદ્ધામાં અટવાય છે કે વાત જવા દો. મેં કાલે પણ કીધું હતું કે ભૂલથી 5 ને બદલે 4 અગરબત્તી થાય તોય આપણે બીતા હોઈએ કે ભગવાન આમ કરશે તો. આ અંધશ્રદ્ધા. શ્રદ્ધા રાખવી, પણ ધ્યાન રાખવી કે પછી એ શ્રદ્ધા આપણી અંધશ્રદ્ધા ન બની જાય. આ તારકાસુર એટલે અંધશ્રદ્ધા. અને તારકાસુરને એવું વરદાન હતું કે શિવના પુત્રના હાથે જ મૃત્યુ થાય. એટલે ખબર હતી કે શિવના અત્યારે પત્ની જ નથી, સતીએ દેહ ત્યાગ કરી દીધો છે. શિવને પત્ની જ નથી, પુત્ર ક્યાંથી થાય? એટલે એણે એવું વરદાન માગ્યું કે શિવના પુત્રના હાથે મારું મૃત્યુ થાય. અને આ બાજુ એટલો દેવતાઓને ત્રાસ આપે છે. દેવતાઓ ગભરાય કે હવે શું કરવું. શિવ જો લગ્ન કરે અને એને ત્યાં પુત્ર થાય તો જ આપણે સુખી થઈએ. એટલે બધા દેવતાઓ આવ્યા અને શિવને સમજાવવા માટે કે હે ભોળાનાથ, તમે લગ્ન કરો. દેવતાઓ આવ્યા એટલે શિવ સમજી ગયા કે કાંઈક જરૂરી કામથી આવ્યા લાગે છે. બ્રહ્માજી આગળ હતા. બ્રહ્માજીને પૂછ્યું કે બોલો દેવતાઓ કેમ આવ્યા છો? પણ દેવતાઓ હોશિયાર બહુ. એને સીધી વાત ના કરી કે મહાદેવ તમે લગ્ન કરો, તમારા ઘરે દીકરો થાય, એ દીકરો તારકાસુરને મારે અને અમને શાંતિ થાય. આવી વાત ન કરી. બ્રહ્માજી કહે કે ભોળાનાથ, બીજું વાતમાં માલ કાંઈ નથી, પણ આ દેવતાઓ કેદીના મારી પાછળ પડ્યા છે ને એમ કહે છે કે હમણાં તો કોઈના લગ્ન થયા નથી, કોઈની જાનમાં જવાનો મોકો મળ્યો નથી. હવે જો મહાદેવ લગ્ન કરે તો આપણને બધાને જાનમાં જવાનો મોકો મળે. આવી વાત આવી કરી. મહાદેવ કહે કે દેવતાઓ તમે કહો ને હું પરણવા તૈયાર થાઉં એમ નથી, પણ ભગવાન વિષ્ણુએ મને કીધું છે એટલે જાઓ, હું લગ્ન કરીશ. જાઓ, તમે નક્કી કરી આવો. અને આ બાજુ સતી દેહ ત્યાગ કર્યા બાદ હિમાલય અને મેના રાણીને ત્યાં ભગવતી ભવાની પાર્વતી સ્વરૂપે પ્રગટ થયા છે. બ્રહ્માજીએ તરત જ સપ્તર્ષિઓને મોકલ્યા
સપ્તર્ષિઓ આવ્યા હિમાલય અને મેનાને ત્યાં પાર્વતીજીના લગ્ન શિવ સાથે નક્કી કરી ગયા. બ્રહ્માજીએ કીધું કે હવે લગ્ન નક્કી થઈ ગયા તો કરો તૈયારી. દેવતાઓ તૈયારી કરે છે, પોતાના શરીરને શણગારે, પોતાના વિમાનને શણગારે, પણ કોઈ શિવને શણગારવા નથી ગયું. જાનૈયા તૈયાર થાય અને વરરાજા એમને એમ બેઠો છે. જાનૈયાઓએ પિતાંબર ચડાવ્યા છે અને વરરાજા દિગંબર બેઠો છે. નહીતર દેવતાઓએ તો વિચાર કરવો જોઈએ ને કે આ શિવનું કોણ છે? માં નથી, બાપ નથી, કાકા નથી, કાકી નથી, ભાઈ નથી, ભાભી નથી, મામા નથી, મામી નથી, કોણ એનું? એન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. શિવનું કોણ? કોઈ શિવને શણગારવા ન ગયો. શિવના ગણોને ખબર પડી કે આ લોકો તો મને મારા મહાદેવને એકલો પાડી દેવા માંગે છે. કઈ વાંધો નહીં. શિવના ગણો શિવ પાસે આવ્યા અને શિવને કહે કે મહાદેવ, અમે તમને શણગારી દઈએ? બોલે હા. શિવના ગણો તો શિવને કેવી રીતે શણગારે? શિવના ગણ એટલે ભૂત. આ ભૂત પ્રેત કેવી રીતે શણગારે? છતાંય શિવે કહ્યું કે તમે મને શણગારો. અને શિવના ગણો શણગારતા શિવ શંભુગન કરહી શિંગારા. શિવ શંભુગન કરહી શિંગારા. શિવ શંભુગન કરહી શિંગારા. શિવ શંભુગન કરહી શિંગારા. જટા મુકુટ મોર સવારા. જટા મુકુટ અહી મોર સવારા. હો શિવ શંભુગન કરહી શિંગારા. શિવ શંભુગન કરહી શિંગારા. શિવના ગણ શિવને શણગારે છે. કઈ રીતે? બોલે એક શિવના ગણે જટાને ખોલી અને સરખી બાંધી દીધી. જટાનો મુગુટ બનાવ્યો. એ મુગુટ ઉપર સર્પનો મોર બેસાડ્યો. અહીં મોર, સર્પનો મોર બેસાડ્યો. કાનમાં કુંડલની જગ્યાએ સર્પ, ગળામાં સર્પ અને ઉપવીત ભુજંગા, જનોઈ પણ સર્પની. સર્પ વીંટી અને શિવે જગતને બોધ દીધો છે કે ધ્યાન રાખજો, તમારા ગળાનું આભૂષણ એ ક્યારે ભુજંગ ન બની જાય. એટલા માટે હું સર્પ વીંટું છું. ગળાનું આભૂષણ એ તમને અભિમાનના ડંખ ના આપે, ભુજંગ ના બની જાય. આભૂષણ ભલે પહેરો પણ અભિમાનના ડંખ ના આપે, એ ધ્યાન રાખજો. એટલે તો શિવ કહે કે હું સર્પ વીંટું છું. શંકરનો ફોટો જોઈ અને કોઈ બેને એના ઘરવાળાને એમ કીધું કે આ શંકરના ગળામાં હાર છે ને, એવો એકાદો હાર આપણે લઈએ. ન કે, કારણ કે હાર આપણા ઘરમાં નીકળે એટલે આપણે સીધા હનુમાન ચાલીસાના પાઠ ચાલુ થઈ જાય છે. શિવની વાત આખી નિરાલી છે.
શિવના ગણોએ શિવને તૈયાર કરે, વિનંતી કરી ત્યારે એક વાઘાંબર પહેર્યું છે. શિવ તૈયાર થયા, નંદી ઉપર બેઠા, હાથમાં ત્રિશૂળ. શિવ જેવા બેઠા એટલે દેવતાની જે પત્નીઓ હતી એ મંડી પાલવમાં મોઢું ઢાંકીને દાંત કાઢવા કે ભોગ મળ્યા ઈ કન્યાના જેને આ ધણી મળશે. આવો વિચિત્ર પતિ હસવા લાગી છે દેવતાની સ્ત્રીઓ. કોઈ શિવની સાથે નથી હાલતું. શિવ સમજી ગયા કે મને એકલો પાડવાની યુક્તિ કરે છે આ લોકો. તરત જ પોતાના ગણોને કીધું કે જાઓ જગતભરના સ્મશાનમાં જાઓ, જેટલા ભૂત પ્રેત પિશાચ બધા રહે છે એ બધાને કહી દો કે હાલો તમારા માલિકના લગ્ન થાય છે ને તમારે બધાને જાનમાં હાલવાનું છે. અને ત્યાં તો દુનિયાભરના સ્મશાનમાંથી હર હર મહાદેવ હર હર મહાદેવ એનો નાદ કરતા કરતા ભૂત અને પ્રેતના ટોળા ઉભરાવા લાગ્યા કૈલાશ ઉપર. અને બધાએ જાનમાં જવા માટે તૈયાર થયા. પાછા દેવતાઓ કહે કે પેલા તો વરરાજા એક હતો, હવે તો આખી જાન આવી ભૂત જેવી થઈ ગઈ છે, હવે આને આગળ રખાય નહીં. એટલે વિષ્ણુ ભગવાને એમ કીધું કે એક કામ કરો, આપણે આગળ રહીએ, કારણ કે આ જો આ લોકો આગળ પહોંચી જશે તો ત્યાં જે આપણે પેણવા જવાના છે શિવને, ત્યાં કને જે સામયું લઈને આવશે ને એ કે ઊભા નહીં રહે આ લોકોને જોઈને. કારણ કે ભૂત પ્રેતના ટોળા કેવા છે, કેટલાકને માણસના મોઢા, કેટલાકને જનાવરના મોઢા, કેટલાકે રાખ ચોપડી, કેટલાકે ચંદન ચોપડ્યું, બધા વિચિત્ર મોઢાવાળા. એટલે દેવતાઓ કહે કે આપણે આગળ રહીએ. પેલા વિષ્ણુ ભગવાન, પછી બ્રહ્માજી, પછી ઇન્દ્ર, પછી કુબેર, પછી વરુણ, આવી રીતે દેવતાની લાઈન લાગી. અને એમાં છેલ્લે શિવનો સમાજ. જાન નીકળી કૈલાશ ઉપરથી આ શિવનો વરઘોડો જોવા માટે કેટલા લોકો પધાર્યા છે. એ હાલો હાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો ને જોવાને જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હાલો હાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો રે જોવાને જઈએ શિવજીનો વરઘોડો. કૈલાશ ઉપરથી આ રીતે શિવનો વરઘોડો નીકળ્યો છે. અને જાનમાં જેવો આ નગર પ્રવેશ થાય, હિમાલયના નગરમાં, હિમાલય અને મેનારાણી એને ત્યાં સુંદર એવું આયોજન, સામયું લઈને ગામના પાદરમાં ઊભા છે. અને જેવા લોકોને આવતા જોયા, સૌથી પહેલા વિષ્ણુ ભગવાનને જોયા. વિષ્ણુ એટલે પછી શું કહેવાનું, વિષ્ણુનું રૂપ એટલે અમુક લોકોને તો એમ થયું કે આજ વરરાજા લાગે છે. અમુક લોકોએ તો પૂછ્યું વિષ્ણુ ભગવાનને કે વરરાજા તમે છો? વિષ્ણુ ભગવાન કહે કે ભાઈ હું વરરાજા નથી, હું તો જાનમાં આવ્યો છું. ત્યાં તો લોકો વાતો કરે કે વાહ વાહ, જેની જાનમાં આવા રૂપાળા માણસ આવ્યા છે એ વરરાજા કેવો રૂપાળો હશે.
વિષ્ણુ ભગવાન મનમાં બોલ્યા કે આ વરરાજાને જોયા પછી જીવતા કેટલા રહેશો એ વિચાર કરો. અને આ બાજુ દેવતાઓની લાઈન પૂર્ણ થાય અને જ્યાં શિવનો સમાજ આવ્યો, ચિત્ર વિચિત્ર ભાષાઓ બોલાય, ભૂત પ્રેત પિશાચ કીકિયારીઓ કરે, અને શિવનો આ સમાજ જોતા જ બિહરી ચલે બાહલ સબ ભાગે. કોઈ ઉભા ન રહ્યા, બધા ભાગવા લાગ્યા. મંગળ દ્રવ્યો ઢોળાયા, લોકોના દ્વાર બંધ થઈ ગયા, ઘરની અંદર બધા ચૂપચાપ બેસી ગયા. આખા નગરમાં સન્નાટો છવાઈ ગયો. અમુક લોકોને તો તાવ આવી ગયા. છોકરાઓ જે જાન જોવા ગયા હતા ને એ છોકરાઓ ગભરાઈ ગયા. છોકરાના મા બાપે પૂછ્યું કે તમે તો લાડો જોવા ગયા હતા, આ વરરાજા કેવો હતો? છોકરાઓ એમ બોલે કે આ વરરાજા નથી, આ તો જમરાજા જેવું છે. તન છાર વ્યાલ કપાલ ભૂષણ લગ્ન જટિલ ભયંકરા, સંગ ભૂત પ્રેત પિશાચ યોગીની બિકટ મખર રજની ચરા. આ વરરાજાને જોયા પછી તો જેણે બહુ પુણ્ય કર્યા હશે ને એ જીવતા રહેશે. છોકરાઓ આવું બોલે. શિવ પોતાના ગણોને પૂછે કે આ ગામમાં પેણવા આવે એનું સામયું આવી રીતે કરતા હશે, ભાગી ભાગીને ઘરના દરવાજા બંધ કરી દે. વીરભદ્ર કહે કે મહાદેવ એવું નથી, પણ આપણે જઈને એવું ત્યાં કને આવું થાય જ. આપણો સમાજ તો જુઓ, કાંઈ વાંધો નહીં. શિવ કહે કે હાલો આપણે આપણી રીતે લગ્નના દ્વારે હાલ્યા જાય. લગ્નના દ્વારે શિવ આવીને ઉભા રહ્યા. મેના રાણીને ખબર કે વરરાજા આવ્યા છે, એટલે મેના રાણી આરતી તૈયાર કરે. આરતી તૈયાર કરી મેના રાણી દરવાજે આવે, અને જ્યાં આ શિવને જોયા ત્યાં તો મેના રાણીને ચક્કર આવ્યા અને પડી ગયા. મારી દીકરીનો આવો પતિ? નારદજીને મનોમન ઠપકો દે કે હે નારદ, મેં કા તોરા બિગાડા. નારદ, મેં તારું શું બગાડ્યું તું કે મારી દીકરીના જોશ જોવા આવ્યો ત્યારે તું આવું કહી ગયો તો કે તમારી દીકરીને આવો દિગંબર પતિ મળશે, અમંગલ વેશવાળો પતિ મળશે. નારદજી ત્યાં કને આવ્યા. નારદજી બધી સાચી સમજણ આપે છે કે હે માં મેના, આ તમારી દીકરી એ કોઈ સામાન્ય નથી. આ ભવાની એ ભગવતી જગદંબિકા આદ્ય શક્તિ, જગતની સ્થિતિકારિણી, પોષણકારિણી, લયકારિણી એ આદ્ય શક્તિ જગદંબા છે. આ કોઈ સામાન્ય કન્યા નથી, જગત જનની છે. અને આ દરવાજે જે ઊભો ને એ કોઈ સામાન્ય નથી, એ દેવ નથી, મહાદેવ છે, જેનો જન્મ નથી, અજન્મા છે. અને મેના, શિવ અને શક્તિ વગર આ સૃષ્ટિ અધૂરી છે, માટે તમે શક્તિને શિવ સાથે પરણાવો. હવે બધા એની આંખ ઉઘડી, બધાને ખબર પડી. ફરીથી સુંદર રીતે શિવનું સ્વાગત કર્યું અને શિવને લગ્ન મંડપમાં લઈ આવ્યા, અંદર લઈ આવ્યા. અને પાર્વતીજી સાથે શિવના લગ્ન થાય. સુંદર અને મંગલ એવા ગીતો ગવાયા છે. હે આવી આવી તે જબરી જાન, શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન, શિવજી પરણે છે. હવે આવી તે જબરી જાન, શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન, શિવજી પરણે છે.
ભૂષણ ભોળા શંભુને ભૂષણ ભોરિંગ તણા ભોળા શંભુને ભૂષણ ભોરિંગ તણા રૂંઢ માળાના ઘરેણા શોભે ઘણા માળાના ઘરેણા શોભે ઘણા નાચે ભૂતો પિશાચ કરે ગાન શિવજી પરણે છે ભૂત પિશાચ કરે ગાન શિવજી પરણે છે હે આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી તે જબરી જાન શિવજી પરણે છે હે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે જય હો. માત પિતા પરણે ને છોરા મંગલ ગાય માત પિતા પરણે છોરા મંગલ ગાયે એમ જાણી લે આજ મને આનંદ થાય એમ જાણીને આજ મને આનંદ થાય હે એવું જાણી લે આજ મને આનંદ થાય એવું જાણીને આજ મને આનંદ થાય ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે ભગવતી ભવાની ભાગ્યવાન શિવજી પરણે છે આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી તે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી તે જબરી જાન શિવજી પરણે છે શિવ અને ભવાનીના વિધિવત લગ્ન થયા ઘણો સમય સુધી જાનને રોકી છે અને છેલ્લે જ્યારે જાનને વિદાય આપે છે દીકરીને વળાવતી વખતે હિમાલય જેવો હિમાલય ખડભડી ગયો છે રડી પડ્યો છે મેના રાણી અને હિમાલય વિદાય આપતા ભવાનીને શિખામણ આપે છે કે બેટા કરહુ સદા શંકર પદ પૂજા કરહુ સદા એ શંકર પદ પૂજા નારી ધર્મ
પતિ દેવન દૂજા નારી ધર્મ પતિ દેવન દૂજા. શિખામણ આપતા કહે છે કે દીકરી, શિવના ચરણ કમલની તમે સેવા કરજો. કારણ તો કે નારી ધર્મ પતિ દેવ ન દૂજા. સ્ત્રી માટે પતિથી ઉત્તમ બીજો કોઈ ભગવાન નથી. સ્ત્રી માટે પતિ એ જ પરમેશ્વર છે, એ જ મોટો દેવ છે. દેવ ન દૂજા, બીજો કોઈ દેવ નહીં. પેલો દેવ તો કયો છે? બોલે જે ઘરે પતિ છે એ પ્રથમ દેવ છે. બાકી મંદિરના દેવ પછી પેલો જે ઘરે બેઠો હોય ને એ દેવ છે. એ ઘરે બેઠો એ દેવ જો રાજી હશે ને તો જ મંદિર વાળો દેવ રાજી થશે. નારી ધર્મ પતિ દેવ ન દૂજા. સ્ત્રી માટે પતિથી ઉત્તમ બીજો કોઈ દેવ નથી. સુંદર શિખામણ આપી છે. હિમાલય અને મેલા પાર્વતીને ગળે લગાવીને રડ્યા છે. કન્યા વિદાયનો પ્રસંગ એ અદ્ભુત છે. હિમાલય જેવો હિમાલય મેં કીધું ને કે ખડબડી ગયો. દીકરીને વળાવતી વખતે જે બાપ રડ્યો છે, બાપ છે ને આમ તો મળદ માણસ છે, જલ્દી એની આંખમાં આંસુ ના આવે. પણ જગતમાં તમને કોઈ એવો બાપ નહીં દેખાય કે જે બાપ દીકરીને વળાવતી વખતે ગામના ઝાંપે રોયો ન હોય. અદ્ભુત પ્રસંગ. કારણ કે દીકરી પાત્ર એવું છે. જે દીકરી આપણા ઘરે 18-18, 19-19, 20-20 વર્ષ સુધી આપણા આંગણામાં રમતી હોય, ઉછળતી હોય, કૂદતી હોય, અને એ જ દીકરીને તમે પરણાવીને વળાવો એટલે બાપની બધી મિલકત બધું મૂકીને એ દીકરી ચાલી જાય. નાનામાં નાની વસ્તુ માટે આ મારું છે, આ મારું છે, આવો ભાવ કરતી હોય છે દીકરી. પડોશમાંથી કોઈ વસ્તુ લેવા આવે કે તમારું આ આપો તો પાટલો, એટલે દીકરી પાટલો દે, પણ એમ કે પાછો દઈ જાજો, અમારો છે. આ અમારો અમારો કરતી હોય અને એ દીકરીને તમે પરણાવીને વળાવી દો એટલે તમારી બધી વસ્તુ પારકી થઈ જાય, અમારામાંથી તમારું થઈ જાય. આટલી ત્યાગની મૂર્તિ છે દીકરી. ત્યાગ એટલે કેટલો ત્યાગ એનો. એક ઝાટકે નવા વાતાવરણમાં જઈને સેટ થવાની વાત છે. આજે આપણે અઠવાડિયું ક્યાંક રહેવું હોય ને તો અમે એટલી ભલામણ કરતા હોઈએ કે અમારો ઉતારો બરોબર રાખજો, અમારા ઉતારામાં આ વસ્તુ રાખજો, અમારો ઉતારો આવી રીતનો રાખજો. હે પણ એ દીકરીને જિંદગી ભર માટે જે જગ્યામાં સેટ થવું છે, અજાણી જગ્યામાં, અજાણી ભૂમિકા ઉપર જઈને, પણ એ દીકરીનું એક રૂવાડું પણ ફરકે નહીં. બાપને એક ઝાટકે બધી મિલકત મૂકી અને દીકરી વિદાય થઈ જતી હોય, આટલો મોટો ત્યાગની મૂર્તિ કોણ હોઈ શકે છે? કવિદાદ એની દીકરીને જ્યારે વળાવે અને ત્યારે એને જે લખ્યું છે,
એ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતારું વે જેમ વેડુમાં મમતારું વે એજી જેમ વેડુમાં વીરડો ખૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દીકરી બાપના ઘરે હોય તો કવિ દાદ લખે છે, બાંધતી તી અંબોડ લોબેની મરને છૂટી ગયો. દીકરી બાપના ઘરે એ અંબોડો વાર્યો હોય ને કદાચ એના વાળ છૂટી જાય અને કોઈ એની સખી એમ કહે કે તારા વાળ છૂટી ગયા તો કે મરને છૂટી ગયા. બાંધતી તી અંબોડ લોબેની એ બાંધતી તી અંબી નહીં. એટલે રાજાએ પૂછ્યું કે શું ગોતો છો? બોલે મારી મોજડી એક છે ને બીજી નથી દેખાતી. રાજાએ કીધું માફ કરજો, તમારી બીજી મોજડી મારી પાસે છે. બગલમાં સંતાડી રાખેલી મોજડી રાજાએ બહાર કાઢી. ખભા ઉપર ઉપવસ્ત્ર હતું, એ ઉપવસ્ત્રથી મોજડીને સાફ કરે અને અટારીમાં દીકરી જોવે ને એવી રીતે આ રાજાએ આ મોજડી હતી ને એ જમાઈના પગમાં પહેરાવી અને દીકરી ઉપર ઊભી ઊભી જોવા જ મંડી કે અરે રે રે રે, મારા બાપ આટલો બધો મોટો માણસ ઈ જો જમાઈના પગમાં મોજડી સાફ કરીને પહેરાવતા હોય તો મને હોકો ભરવામાં શું વાંધો હોય? વાત સમજાઈ ગઈ. આવી રીતે શિખામણ આપી દેતા. પિતા પુત્રીનો સંબંધ છે ને એ અદ્ભુત છે. કારણ કે દીકરી વિદાય થાય ત્યારે બાપના મનમાં એક જ ચિંતા હોય કે મારી દીકરીને આજે હું વિદાય આપું છું. કાલ જ્યારે હું કામેથી થાક્યો પાક્યો હાંસના ઘરે આવીશ ત્યારે હવે મારા માટે પાણીનો ગ્લાસ ભરીને કોણ લઈ આવશે? બાપા તમને ચાય બનાવી દઉં એ મને કોણ પૂછશે? બાપા તમને માથું દુખે છે, તમને બામ લગાવી દઉં? આવી બધી વાતો મને કોણ પૂછશે? બાપના મનમાં આ ચિંતા છે. બાપ હાંસુ ઘરે આવે ને એટલે દીકરી સીધી દોડતી દોડતી પાણીનો ગ્લાસ ભરીને પહોંચી આવતી હોય. બાપ ઉપર પ્રેમ છે. અને તમને એક સત્ય ઘટના કહું, સાંભળજો ધ્યાનથી. સત્ય ઘટના બની છે આપણા ગુજરાતમાં. ગામમાં દીકરીના લગ્ન, સાંજ પડીને જાન આવી ગઈ, પણ જમાઈ છે ને એ થોડોક વરરાજા આધુનિક વિચારધારાનો હતો. એટલે જાન આવી ગઈ પછી એને એમ કીધું કે મારે પેલા કન્યાને જોવી છે. પેલા તો સગાઈ એમને એમ થઈ જતી, જોયા વગર. જમાઈએ જીદ કરી કે મારે કન્યા જોવી છે. દીકરીનો બાપ બચાડો ગયો વરરાજાના ઉતારે કે દીકરા હમણાં 2 કલાકમાં લગ્ન થઈ જશે અને પછી તું તારે જોઈ લેજે, તારે મોઢું જોવું હોય તો. પણ આ દીકરી નો બાપ કરગરે છે અને સામે વરરાજાએ હઠ કરી કે જો મને દીકરીનું મોઢું નહીં બતાવો ને તો હું પેણે વગર પાછો હાલ્યો જઈશ, જાન પાછી લઈ જઈશ. અને આ વાત દીકરીને ખબર પડી. દીકરીએ બાપાને બોલાવ્યા. બાપા, હા બેટા, શું કહે છે જમાઈ?
બેટા જમાઈ એમ કહે છે કે એને તારું મોઢું જોવું છે. આપણું ગામ મર્યાદાવાળું ગામ છે અને કોઈકને ખબર પડે તો આપણી ફજેતી થાય. તારું મોઢું મારે એને કેમ બતાવવું? અને જો મોઢું નહીં બતાવું ને તો જાન પાછી લઈ જવાની વાત કરે છે. બાપના મોઢા ઉપરથી દીકરી બાપની બધી વાત સમજી ગઈ. કીધું બાપા તમે ચિંતા ન કરો, એને મારું મોઢું જોવું છે ને. હા, એક કામ કરો, હું બાજુના ઘરમાં જાઉં છું. એ જમાઈને વરરાજાને કયો પાછલા દરવાજેથી આવે બાજુવાળાના ઘરમાં, હું એક ઓરડામાં બેઠી છું, મારું મોઢું જોઈ લે. દીકરીએ રસ્તો કાઢ્યો, બાજુવાળાના ઘરે પહોંચી ગઈ. આ બાજુ વરરાજા ઉતારેથી પાછલા દરવાજે આવ્યો, અંદર ગયો અને ઓરડામાં દીકરી ઘૂમટો તાણીને ઊભી હતી. વરરાજા સામે આવ્યો અને પછી એ દીકરીએ ધીરે 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 ઘૂમટાને ઊંચો કર્યો. યુવાન, મારું મોઢું જોવું તું ને, આ જોઈ લે. યુવાન રાજી થઈ ગયો. વરરાજા, બસ બસ મેં મોઢું જોઈ લીધું. યુવાન, બરોબર જોઈ લીધું? બોલે હા. હું તને પસંદ તો છું ને? બોલે પસંદ શું, મારે એ જ જોવું તું, તું કેટલી રૂપાળી છો. મને સંતોષ થઈ ગયો કે તું બહુ રૂપાળી છો, હું ભાગશાળી છું, તારા જેવી મને પત્ની મળી, તું મને પસંદ છે. દીકરીએ પાછી પૂછા કરી, હજી વિચાર કરી લેજે, હું તને પસંદ છું ને? બોલે પસંદ એટલે બહુ પસંદ. પસંદ છું ને? બોલે હા. અને પછી દીકરી એમ કીધું કે હવે સાંભળી લે, તું મને પસંદ નથી. આ તો સારું થયું કે હું રૂપાળી છું અને તે મને પસંદ કરી લીધી, પણ માની લે કે કદાચ હું ખોડ ખાપણ વાળી હોત અને તું મને નાપસંદ કરીને જાન પાછી લઈ ગયો હોત ને, તો મારા બાપને કૂવો પૂરવાનો વારો આવત. તારા જેવા હારે ઘર વસાવું એના કરતા કુંવારી રહીને મારા બાપની સેવા કરવી નહીં મારા માટે ઉત્તમ વાત છે. આ દીકરીઓ છે, આ ગુજરાતની દીકરીઓ પોતાના બાપની આવી લાજ રાખે, પોતાના બાપ ઉપર આટલો ગર્વ કરતી હોય, આ આપણા ગુજરાતની દીકરીઓ છે સાહેબ. જાન પાછી મોકલાવી દીધી. કેટલી બધી ઘટનાઓ આપણે ત્યાં આવી સત્ય ઘટના બની છે. આવીને આવી એક ઘટના, સત્ય ઘટના, કાઠી દરબાર વિસાવદરની બાજુમાં ગામ, ત્યાં કને પણ આ જ સત્ય ઘટના બની. એક ને એક દીકરી બાપની, અને દીકરીને લગ્ન લીધા અને જાન વળાવવાનો વારો આવ્યો. દીકરી વેલમાં બેઠી અને જાતી હતી ને જાન, તો ગામના ઝાપે પહોંચીને એટલે દીકરીના કાકા અને મોટા બાપા ને હતા ને, એ મંડ્યા વાતું કરવા કે બિચારાને એક ને એક દીકરી હતી, એ આજે વોરાવી દીધી, હવે આનું કોણ? દીકરીને કાનમાં શબ્દ પડ્યો કે મારા બાપને બિચારો કીધો. બિચારાને એક જ દીકરી હતી ને, એ વોડાવી દીધી, હવે આનું કોણ? અને આ શબ્દ સાંભળ્યા ને ત્યાં તો દીકરીએ વેલ ઊભી રખાવી, ઊભી રાખ, વેલ ઊભી રખાવી અને પછી પોતાનો જે પતિ હતો એને બોલાવીને કીધું, કાઠી, હું આજ તારી સાથે નહીં હાલું. હે, આપણા લગ્ન થઈ ગયા અને તમે એમ કહો છો? બોલે કાઠી, લગ્ન થયા એ વાત સાચી, પણ આજ તો હું નહીં હાલું. કારણ કે અહીંયા ઝાપે નીકળ્યા ને ત્યારે મારા બાપ ને મારા કાકા મોટા બાપ બધા બચારો કીધા હતા, મારો બાપ બિચારો નથી. યુવાન, કાઠી, આજ તો હું નહીં હાલું, મારે મારા બાપને મારે પેણાવવો છે.
મારી માં મૃત્યુ પામી, મારો બાપ એકલો, અને મારા બાપને મારે બીજી વખત પરણાવવો છે. અને કાઠી, જ્યાં સુધી મારા ભાઈનો જન્મ નહીં થાય ત્યાં સુધી હું તારા આંગણે નહીં આવું. તારામાં હિંમત હોય, ધીરજ હોય તો મારી રાહ જોજે, હું આવીશ. પણ ઓલો કાઠીએ બહુ મર્દ માણસ હતો, સમજદાર હતો. એણે કીધું કે કાંઈ વાંધો નહીં કાઠિયાણી, હું તમારી રાહ જોઈશ. વેલ ગઈ પાછી, અને પછી દીકરી પાછી આવી અને બાપને સમજાવ્યો ખૂબ, અને બાપના બીજા લગ્ન કરાવ્યા. અને આંગણામાં 7 ભેંસ બાંધી. પહેલી ભેંસનું દૂધ નીકળે, એ બધું દૂધ બીજી ભેંસને પાય. બીજી ભેંસનું દૂધ નીકળે, એ ત્રીજી ભેંસને પાય. ત્રીજીનું નીકળે, એ ચોથીને પાય. આમ 6 ભેંસને દોય, અને છઠ્ઠી ભેંસનું દૂધ હતું એ 7મી ભેંસને પાય. અને પછી 7મી ભેંસનું જે દૂધ હતું ને એ એના બાપને પાય. અને ભગવત કૃપા થઈ, બાપની એવી ચાકરી કરી અને એવા ધાર્મિક કાર્યો કરાવ્યા બાપના હાથે કે 10મે મહિને કનૈયા કુંવર જેવા દીકરાનો જન્મ થયો. અને બેન બહુ રાજી થઈ. હવે મારા બાપને કોઈ બચારો નહીં કે મારો ભાઈ આવી ગયો. રાજી થઈ બેન કે મારો ભાઈ આવી ગયો. બસ મારી આ ઈચ્છા પૂરી થઈ. બાપને કીધું કે બાપા, હવે તમે તમારા જમાઈને સમાચાર મૂકો, મને તેડવા આવે. ઓલો કાઠી જે રાહ જોતો હતો, કાઠીએ ઘોડો લઈને આવ્યો, વેલ તૈયાર કરી અને વેલમાં લઈ જવા માટે દીકરીને કીધું કે બેસી જાઓ. અને ત્યારે દીકરી બાપના ગળે ભેટી પડી હતી. બાપા, હવે હું જાઉં છું, આજ પછી તમને કોઈ બચારો નહીં કે. બાપ રડી પડ્યો, બેટા તું સાસરે જાશ ને તો આજ આ ઘરમાંથી તને જે ખપે ને એ બધું તો લઈ જાજો. અને ત્યારે દીકરી એમ બોલી હતી કે બાપા, આજ તો તમારા ઘરમાં હું એક ખીલીએ રહેવા નહીં દઉં. કારણ કે મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે એ મોટો થશે ને ત્યારે બધું નિર્માણ કરશે. આજ તો તમારા ઘરમાંથી ખીલી શીખે હું લઈ જવાની. અને આ દીકરીઓ થઈ છે કે જેણે આ બાપોની લાજ રાખી છે. પિતા અને પુત્રીનો સંબંધ છે આ. કવિદાદ કહે કે દીકરીને મેં વડાવી ત્યારે કેવું લાગ્યું. દીકરીને વડાવીને જ્યારે પાછો આવે છે, એ ડગલે ડગલે માર ગયેલે 100 ગાઉનો થયો. ડગલે ડગલે માર ગયેલે. એક ડગલું હાલે, બાપને એમ થાય કે જાણે 100 ગાઉ હાલ્યો. આટલો થાકી જાય. ધારથી હેઠે ઉતર્યું વેલડું. વેલ દેખાતી બંધ થાય, જાન દેખાતી બંધ થાય ત્યારે બાપને શું લાગે. ધારથી હેઠે ઉતર્યું વેલડું, મારો સૂરજ ડૂબી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ વળાવીને બાપ આવે ત્યારે આટલી બધી વેદના થાય. આપણે ત્યાં લગ્ન વિધિ પતી જાય, જાન વિદાય થાય, પછી બધા ચીજ વસ્તુ મેળવતા હોય. કોઈક ગાદલા ગણતા હોય, કોઈક થારીઓ ગણતા હોય, કોઈક વાટકા ગણતા હોય કે કાંઈ ખૂટતું નથી ને. ત્યારે ખૂણામાં બેઠો બેઠો બાપ રોતો હોય ને જાણે એમ કહેતો હોય કે એક વસ્તુ ખૂટે છે ભાઈ, મારી દીકરી ખૂટે છે. અને છેલ્લે કવિદાદે બહુ સુંદર લખ્યું. દીકરી ગઈ તો મને કેવું લાગ્યું. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો.
જાન ગઈ મારો જાન જ લઈને, જાન ગઈ, જાન ગઈ, જાણે મારો જાન જ લઈને, હું તો સૂનો માંડવડો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, ગાંઠથી છૂટી. દાદને એમ થયું કે જાન ગઈ, જાણે મારો જાન લઈને ગઈ. આટલી વેદના થાય, જાણે હું તો શુંનો માંડવ. આ છે દીકરી પાત્ર. એ દીકરી જ્યારે ઘૂમતી હોય, રમતી હોય, કૂદતી હોય, પણ જેમ જેમ દિવસો નજીક આવે એમ એમ એ દીકરી કેટલી ગંભીર થતી જાય. લગ્નના દિવસો જેમ નજીક આવતા જાય એમ એમ દીકરી છે એ ગંભીર થતી જાય. એના શરીર ઉપર બેનો જ્યારે પીઠી લગાવતા હોય ત્યારે એવું લાગે, કવિ દાદે લખ્યું છે કે એને પીઠી રે ચડી ત્યાં બાલા પણ ઉતર્યા. પીઠી ચડતી જાય, મેલ નથી ઉતરતો. શું ઉતરે છે? બાલ પણ ઉતરે છે. પીઠી ચડતી જાય અને મેલની જગ્યાએ બાલ પણ ઉતરે. મિંડોળે એના બાંધી દીધા હાથ. હાથમાં ગોર મહારાજ જ્યારે મિંડોળ બાંધે ત્યારે દીકરીને જાણે એમ લાગે કે મારા હાથમાં કોકે હાથકડી બાંધી દીધી છે. આટલો બધો મિંડોળનો ભાર લાગે. ગણપતિ આગળ એ દીકરી બેઠી હોય અને આંગણામાં ઢોલી જ્યારે ધ્રબાંગ 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 ઢોલ વગાડતો હોય, દીકરીને જાણે એમ લાગે કે આ ઢોલની દાંડી એ ઢોલ ઉપર નથી પડતી, ઢોલની દાંડી મારી છાતી ઉપર પડે છે. આવી થરથર કાપતી હોય. અને દીકરીને તમે વળાવ્યો, અને આપણે ત્યાં તો ઘણી વખત એવું હોય કે આજ ભાઈના લગ્ન હોય, ગઈકાલે બેનને વોડાવી હોય. એ દીકરીને જ્યારે વોડાવી હોય, બીજે દિવસે ભાઈની જાનમાં જવાનું હોય, અને દીકરી જ્યારે બાપના ઘરે આવે, એક રાત 12-13 કલાકે સસરાના ઘરે રહી અને દીકરી જ્યારે પાછી આવે અને પછી બાપ એને પૂછે કે બેટા મજામાં? ત્યારે તમે એની વાતો ક્યારેક સાંભળજો. એ દીકરી એમ બોલતી હોય કે બાપુજી તમે અમારી જરાય ચિંતા ન કરતા. બાપુજી તમારા ઘરે 2 મકાન છે ને, અમારા તો આવા ત્યાં કે 5 મકાન છે. બાપુજી તમે જેમ 2 ગાય રાખી છે ને, એમ અમારે ત્યાં તો 8-10 ભેંસું છે. બાપુજી તમારા ઘરે જેમ હોન્ડા છે ને, એમ અમારા ઘરે ત્યાં કને તો મારુતિ ગાડીઓ છે. વિચાર કરો 12-13 કલાકમાં આ અમારામાંથી તમારું કેમ થઈ ગયું, આ ખબર નથી પડતી. અને 12-13 કલાકમાં જ બાપાને એમ કે બાપુજી આ તમારું, આ અમારું. આ ત્યાગની મૂર્તિ છે દીકરી. વિદાયનો પ્રસંગ એ અદભુત છે. કથા આપણે જોતા હતા કે ભગવાન સદાશિવની સાથે ભવાનીને પરણાવ્યા. હિમાલય અને મેના રાણીએ વિદાય આપી, સુંદર શિખામણ આપી. કરહુ સદા
શંકર પદ પૂજા કરહું સદા, એ શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવનંદુ. હિમાલય અને મેનારાણી પાર્વતીજીને શિખામણ આપે કે બેટા શિવના ચરણ કમલની તમે સેવા કરજો, કારણ કે નારી માટે, સ્ત્રી માટે પતિથી ઉત્તમ બીજો કોઈ ભગવાન નથી. નારી ધર્મ પતિ દેવ ન દૂજા, સ્ત્રી માટે પતિ એ જ પરમેશ્વર છે. આ રીતે વિદાય આપી સદાશિવ ભવાનીને લઈને કૈલાશ પર પધાર્યા છે અને આગળ સમય જતો અને ભવાનીના ગ્રસ્થાશ્રમમાં કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. તબ જન્મે સડવદન કુમારા, કાર્તિકેય સ્વામીનો જન્મ થયો અને જે કાર્તિકેય સ્વામીએ આ તારકાસુરને માર્યો, તારકાસુર અને કાર્તિકેય સ્વામીનું ભયંકર યુદ્ધ થયું. અંતે કાર્તિકેયના દ્વારા તારકાસુર વધ થયું. આ તારકાસુરના વધની કથા અને સતી ચરિત્ર સુખદેવજી રાજા પરીક્ષિતને વર્ણવીને બતાવ્યું. આગળ પછી સુંદર કથા છે ધ્રુવ મહારાજની, ભગવાનના પરમ ભક્ત એવા ધ્રુવજીની કથા છે. એ બધી કથા આવતીકાલે સવારે 9 વાગે. આજની કથા અહીં વિરામ આપીએ. અનેક મહેમાનો વગેરે પધાર્યા, એમનું જે કાંઈ સન્માન કાર્યક્રમ હશે, અમારા મિત્ર ભાઈ શ્રી પચાણભાઈ પધાર્યા છે, અન્ય મહાનુભાવો જે પધાર્યા છે એ બધાનું જે કંઈ હશે તે સન્માન આદિ. અને આજની કથા અહીંયા વિરામ આપીએ. આગળની કથા બપોરે આવતીકાલે સવારે 9 વાગે. આવો 2 ઘડી કનૈયાને યાદ કરી અને કથા કનૈયાના ચરણોમાં સમર્પિત કરીએ. ઓ સિયારામ હરે, 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 રઘુનંદન રાઘવ રામ હરે, રઘુનંદન રાઘવ રામ હરે, રઘુનંદન રાઘવ રામ હરે, રઘુનંદન રાઘવ રામ હરે, સિયારામ હરે, સિયારામ હરે, સિયારામ હરે, સિયારામ હરે, યદુનંદન માધવ શ્યામ હરે, યદુનંદન માધવ શ્યામ હરે, યદુનંદન માધવ શ્યામ હરે, યદુનંદન માધવ શ્યામ હરે, રાધે શ્યામ હરે, રાધે શ્યામ હરે, રાધે શ્યામ હરે, રાધે શ્યામ હરે, अमृत से मन का कलश भरो, 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 हरि नाम जपो, हरि नाम
નામ જપો હરિ નામ જપો હરિ નામ જપો રઘુનંદન રાઘવ રામ હરે રઘુનંદન રાઘવ રામ હરે રઘુનંદન રાઘવ રામ હરે રઘુનંદન રાઘવ રામ હરે સિયા 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 રામ હરે રાધે શ્યામ હરે સાધે શ્યામ હરે રાધે શ્યામ હરે રાધે શ્યામ હરે જય જય રાધાનો શ્યામ ગોપ ગોપીઓનો કાન 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 સૌના હૃદયે વસ્યો છે કે રામ 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 સૌના હૃદયે વસ્યો છે એક રામ 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 એ સૌના હૃદયે વસ્યો છે કે શ્યામ 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 સૌના હૃદયે વસ્યો છે એક શ્યામ શ્યામ ઓ શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ જય જય રાધાનો શ્યામ ગોપ ગોપીઓનો કાન જય જય રાધાનો શ્યામ ગોપ ગોપીઓનો કાન જય જય રાધાનો શ્યામ ગોપ ગોપીઓનો કાન જય જય રાધાનો શ્યામ ગોપ ગોપીઓનો એ કાન સૌના હૃદયે વસ્યો છે કે શ્યામ 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 સૌના હૃદયે વસ્યો છે એક શ્યામ શ્યામ એ શ્યામ સૌના હૃદયે વસ્યો છે કે શ્યામ 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 સૌના હૃદયે વસ્યો છે એક શ્યામ 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 સીતારામ રાધે 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 શ્યામ બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી की जय रामचंद्र भगवान की की जय भागवत भगवान की जय आद्य शक्ति श्री अम्बे मात की की जय चामुंडा मात की की जय चंद्रमौलेश्वर महादेव की की जय सदगुरु भगवान की जय सनातन धर्म की जय प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर પૂજન આરતી વગેરે આગળનું કાર્ય જે હોય એ પ્રમાણે भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला हर गान यही वरदान यही हर गान यही वरदान यही जग की मंगल आरती आरती पापियों को पाप से
यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाली, हरि दर्श दिखाने वाली। यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाले, हरि दर्श दिखाने वाली। यह सुख करनी यह दुख हरनी, यह सुख करनी यह दुख हरनी। मधुसूदन की आरती आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती आरती, पापियों को पाप से है तारती। यह मधुर बोल जग फंद खोल, शन मार्ग दिखाने वाली, नव ज्योति जगाने वाली। यह मधुर बोल जग फंद खोल, शन मार्ग दिखाने वाले, नव ज्योति जगाने वाले। श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही। प्रभु की महिमा आरती आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती आरती, पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती, पापियों को पाप से है तारती। कर्पूर गौरवो करुणावतारो, संसार सारो भुजगेन्द्रहारो। सदा वसन्तमो हृदयारविन्दे, भवं भवानी सहितमो नमामि। मङ्गलं भगवान् विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनु हरि सर्व મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય. લીધા પછી હાથ ધોઈ નાખજો. હાથની અંદર ફૂલ ચોખા રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી જાય. હરિ ઓમ ઓમ જગનેન જગનમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાગમ મહિમાનઃ સચંદયત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ વિજયા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ દેહિ મે ઇચ્છિતમ ફલમ ભગવત ચરણ કમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. દદરાદો પ્રાર્થયેત. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જાય. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધોશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદિ યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે પરિપૂર્ણમ તદસ્તુ મે. પાણી હાથમાં રાખજો. લારણ છોડ તમને શું કરીને જમાડું. મારા રંગી લારણ છોડ તમને શું કરીને જમાડું. મારા રંગી લારણ છોડ તમને શું કરીને જમાડું. મારા કેસર વરના કાન તમને શું કરીને જમાડું. મારા કેસર વર્ણા કાન તમને શું કરીને જમાડું. વિશ્વનું પોષણ કરનાર આદરણીય પૂજનીય પ્રાતસમણીય એવા શ્રી અવિનાશજી મહારાજને મારા કોટી કોટી નમસ્કાર. સાથે આચાર્ય પદે શ્રી નવીનભાઈ મહારાજને પણ મારા નમસ્કાર. સર્વે સંતજનો
અમારા જે ગોર મહારાજ છે તે સર્વે પોથી ઉપર બેઠેલા બ્રહ્મદેવોને મારા નમસ્કાર. કારણ કે આજે જે મહારાજ શ્રી જે આપણે દીકરી વિશે જે આપણે સમજાવ્યું, ખરેખર જેવા હિમાલય જેવા જે ડગી ગયા હતા તો સામાન્ય આપણું તો શું ગજું. તો ખરેખર દીકરીનું પાત્ર છે એ તો એક કરુણાની સાગર છે અને તેજની મૂર્તિ છે, એમાં કોઈ બે શંકા નથી આપણે. કારણ કે મિત્રો, હું અહીં એમ નથી કહી શકતો કે ના આવું જ કેમ થાય છે કે કેમ ન થાય, પણ જે આ સરકારને પણ ખરેખર આપણે ધન્યવાદ દેવા જોઈએ કે આ ભૂંડ હત્યા જે બંધ કરી છે તો એને તો સરકારને પણ આપણે ધન્યવાદ દેવા જ પડે. કારણ કે દીકરા તો દીકરા આપણા જ હોય છે, પણ છતાં દીકરીના દિલના અને જે દીકરાનું દિલ હોય એમાં કેટલું ફરક છે આપે પોતે જાણી શકો છો. એમ તો ધન્યવાદ મહારાજશ્રીને. કારણ કે આવેલા મહેમાનોનું સ્વાગત કરવું પણ જરૂરી છે. તો નજીકથી ખેંગારપુરથી આવેલા અમારા માવિત્ર તરીકે અને અમારા જે વડીલ છે અત્યારે એવા જે અમને આ કાર્યક્રમ માટે કે આવા ધર્મના કામ માટે અમને જે ઉફ દેવા આવ્યા છે કે અમને એક સાથ દેવા આવ્યા છે એવા શ્રી સવાભાઈ બચ્ચુભાઈ ચાડ જે અહીં પધાર્યા છે, તો હું રણછોડ ભગતને વિનંતી કરીશ કે સવા બાપાનું આપણે સ્વાગત કરી અને એના આશીર્વાદ મેળવશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય હો. બીજા જ અમારા આમંત્રણને માન આપી અને જે દૂર દૂરથી પધાર્યા છે તો એમનું પણ આપણે સ્વાગતતા કરવું જ પડે. કારણ કે ધન્યવાદ એમને છે કે જે મુંબઈ સુધીથી પણ અહીંયા આવ્યા છે. એવા શ્રી પચાણભાઈ ધનાભાઈ સોનારા આહિર જે હાલે પણ મુંબઈ છે, તો અહીં અમને પણ સાથ સહકાર આપવા કે અમારો હૂંફ વધારવા કે ભાગવતના દર્શન કરવા પધાર્યા છે. તો રણછોડભાઈને વિનંતી કરીશ કે શ્રી પચાણભાઈ ધનાભાઈ આહિરનું સ્વાગત કરે. પચાણભાઈ ધનાભાઈ આહિર હાલે મુંબઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા શ્રી હરિભાઈ લક્ષ્મણભાઈ આહિર જે ગામ ખેંગાર પર રાપર તાલુકાના છે, તે પણ બહુ દૂરથી આવેલા છે. કારણ કે એક માણસનો પ્રેમ છે ને એ જ મોટી વસ્તુ છે. પ્રેમથી માણસ સર્વે જીતી શકે છે. તો એને અમારા ઉપર આટલો પ્રેમ બતાવ્યું છે. તો રણછોડ ભગતને હું વિનંતી કરીશ કે શ્રી હરિભાઈ લખણભાઈ આહિરનું ફૂલહાર તથા આપણે એને કૃષ્ણ કનૈયાની કાયમને માટે એની પૂજા થાય એવી સભીથી શ્રી હરિભાઈનું સ્વાગત કરે. હરિભાઈ લક્ષ્મણભાઈ આહિર ગામ ખેંગારપર તાલુકો રાપર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાકી પધારેલા સર્વે સંતો મહંતો સાધુ સર્વે ભાઈઓ બહેનો માતાઓ વડીલો સર્વેને અમારા અંતરભાવથી આપને સૌને અમે આવકારી છીએ અને